નમસ્કાર બાળ મિત્રો, આજે બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે આપણી શાળાના બાળકો એક નાનું અમથું નાટક રજૂ કરે, આપણે બધા ધ્યાનપૂર્વક સાંભળીશું. આજ તો એટલો હિસાબ ભેગો થયો છે, આ બધો હિસાબ કરવો પડશે. અરે રે, લાય તો જોઉં તો કેટલી બોરીઓ પડી છે. 1 2 3 4 બોરીઓ હજુ પડી છે ને જૂનાગઢ મોકલવાની છે. અલ્યા રામલા, એ રામલા, અહીંયા આવ તું, અહીંયા આવ. શું છે શેઠ? જા ઊભો અહીંથી અને પેલી 4 જે બોરીઓ પડી છે એને લાવી અને અહીંયા મૂક, જેથી કરીને એ જૂનાગઢ ભેગી થાય. આ ચાલ્યો શેઠ, હાલ જ મૂકી દઉં છું. જો રામલા, આ તને કહી દઉં છું કે આ 4 બોરીઓ છે ને એ બરાબર ટ્રકમાં ચડાવી અને ડ્રાઈવરને કહી દેજે કે જૂનાગઢ રામાનંદ શેઠના ત્યાં પહોંચાડવાની છે. એ હા શેઠ, બરોબર કહી દઈશ. પણ શેઠ હવે કંઈ કામ છે ખરું? ના ના, તું તારે જા હવે, કાલે સવારે વહેલો આવી જજે. પણ શેઠ, આજનું મહેનતાણું ક્યાં, એ તો આપો. હા લેને ભાઈ. અરે શેઠ, આ શું, ખાલી 100 રૂપિયા? તો કેટલા હોય? 200 રૂપિયા. શેના 200? શેઠ, તમારા ત્યાં સવારથી આવ્યો છું અને અત્યાર સુધી આખો દિવસ રોકાણો, તો 200 રૂપિયા તો હોય ને. હવે આખા દિવસમાં કેટલું કામ હતું, એક 4-5 બોરીઓ આગી પાછી કરી, એના કંઈ 200 રૂપિયા હોય નહીં. શેઠ, સવારથી આખો દિવસ તો મેં દાડો ભાગ્યો ને, બીજે ક્યાંય કંઈ હું કમાવા ગયો નથી. આજનો આખો દાડો મેં તમારા ત્યાં જ રોકાઈને મજૂરી કરી છે, તો આજનું આખું દાડિયું તો તમારે આપવું જ પડે. જા જા હવે, એમ કંઈ અપાતા હશે, લેવા છે 200 રૂપિયા. શેઠ સાંભળજો, મારી મજૂરી મારતા નહીં, મને મારી મજૂરી લેતા આવડે છે. જા જા હવે, બહુ જોયા તારા જેવા, તારાથી થાય તે કરી લેવાનું. શેઠ, મને બધી જ ખબર પડે. અલા રામલા, ક્યાં ચાલ્યો? હવે જવા દે ને, આખા દિવસનું મગજ ખપાઈ ગયું છે અને એક આ શરીર દુખે એ તો જુદું. કેમ, ક્યાં ગયો તો? ઓલા શેઠના ત્યાં આખા દિવસનો હતો, આખો દિવસ કામ કર્યું. કોક દિવસ વધારે હોય ને કોક દિવસ થોડું હોય. આજે વળી રોજ કરતાં થોડું ઓછું હતું, તે મને પૂરી મજૂરી આપી નહીં. અલા ભાઈબંધ, જવા દે ને હવે, આવતો ચાલ્યા કરે. શેઠ બધા આવા જ હોય, કદી એ પૂરું મહેનતાણું આપતા નથી. પણ આવું ના ચાલે. મેં આખો દિવસ મજૂરી કરી છે અને આજે કામ થોડુંક ઓછું હતું, તે કંઈ મારો ગુનો છે? મને શેના પૈસા ઓછા આપે? પણ અલ્યા છોડને, ખોટું શું કામ મગજ ચડાવે છે? મગજ શેનું મગજ ચડે છે? શરીર તો મારું દુખે છે, મને ખબર છે કે મેં કેટલી મજૂરી કરી છે. ના કેમ આપે? સારું, તારે પૈસા લેવા જ છે ને, તો ચાલ આપણે એના વિરુદ્ધ ફરિયાદ કરીએ. ના હો, મારે પોલીસના ચક્કરમાં પડવું નથી, કોર્ટ કચેરીએ ચડવું નથી. આ કોર્ટ, પેલી કોર્ટ, ઓલો વકીલ, પેલો વકીલ, હાય પૈસાનું પાણી કરવાનું અને ભાળવાનું કાંઈ નહીં. અલ્યા ભલા માણસ, હવે પહેલાં જેવું નથી. હવે તો બધી જ સુવિધા છે.
આપણે ચાલ ફોજદારી દાવો કરીએ. એટલે શું? જો સાંભળ, ફોજદારી દાવો એટલે કોઈનો હક માર્યો હોય, કોઈના દાગીનાનો હક લઈ લીધો હોય, કોઈની જમીનનો હક લઈ લીધો હોય, કોઈનું ખેતર પચાવ્યું હોય તો એ દીવાની દાવો કહેવાય. પણ આ રીતનો હોય ત્યારે ફોજદારી દાવો લાગુ પડે છે, જેમાં ચોરી, લૂંટફાટ બધું જ આવી જાય. અને આપણે ક્યાં પોલીસ સ્ટેશને જવું છે ને બધું લાંબુ કરવું છે? ચાલ આપણે લોક અદાલતમાં જઈએ. લોક અદાલત એટલે શું? અલ્યા ભલા માણસ, ત્યાં ઝડપી નિર્ણય આવે અને પૈસાના ખર્ચા કે પાણીએ ન થાય. ચાલ આપણે હું લઈ જાઉં લોક અદાલતમાં. જો મિત્ર, આને કહેવાય લોક અદાલત. તરત જ રજૂઆત અને તરત જ ફેસલો. આમાં કંઈ લાંબો ખર્ચોય નહીં ને લાંબી મુદતો પણ નહીં. મેડમ, મારે એક ફરિયાદ નોંધાવી છે. શાની ફરિયાદ છે? મેડમ, હું છગન શેઠના ત્યાં મજૂરી કરું છું અને આખો દિવસ એમના ત્યાં રોકાયા પછી મને અડધું જ મહેનતાણું મળ્યું છે. છગન શેઠ? કયા છગન શેઠ? ક્યાં રહે છે? એ ગામમાં એમની અનાજ કરિયાણાની મોટી દુકાન છે. હું આખો દિવસ ત્યાં કોથળા ઉપાડું છું, આખો દિવસ કમર તોડું છું, બરડો તોડું છું અને છતાંય મને મહેનતાણું પૂરું મળતું નથી. સંત્રી, જાઓ એ છગન શેઠને બોલાવી અને અહીંયા રજૂ કરો. આ બેમાંથી છગન શેઠ કોણ? એ હું. તમારા વિરુદ્ધ ફરિયાદ છે. ફરિયાદ? શાની ફરિયાદ? તમે આ રામલાને મહેનતાણું આપ્યું નથી. રામલા આ શું માંડ્યું છે? તને તો હું જોઈ લઈશ. જો છગન શેઠ, આવી ધમકી અહીંયા ચાલશે નહીં. આ લોક અદાલત છે, બરાબર? બોલો રામલા, તારી શું ફરિયાદ છે? જો મેડમ, હું આ શેઠના ત્યાં આખો દિવસ મજૂરી કરું છું, તેમ છતાં પણ મને પૂરું મહેનતાણું મળ્યું નથી. મેડમ, એ જુઠ્ઠું બોલે છે. મેં એને 100 રૂપિયા આપ્યા છે. 100 રૂપિયા? શેના 100 રૂપિયા? દિવસનું મહેનતાણું મેડમ 200 રૂપિયા છે. છગન શેઠ, આ શું કહે છે? તમે 200ના બદલે 100 જ આપ્યા? તે પણ મેડમ આખા દિવસમાં કામે કાંઈ નહોતું, તો પછી શેના 200 રૂપિયા? પણ મેડમ, હું આખો દિવસ સવારથી સાંજ એમના ત્યાં મજૂરીએ બંધાણો છું. બીજે ક્યાંય મજૂરી કરવા ગયો નથી. કામ ઓછું હતું એ મારો ગુનો છે? મેં તો પૂરી નિષ્ઠાથી આખો દિવસ એમના ત્યાં મજૂરીએ બંધાઈને કામ કર્યું છે, માટે મારે આખા દિવસનું મહેનતાણું 200 રૂપિયા જોઈએ જ. જો સાંભળો છગન શેઠ, આ તમને કહી દઉં છું કે એ વ્યક્તિ આખા દિવસ તમારા ત્યાં મહેનતાણું લેવાનો હકદાર છે. કામ ઓછું હતું કે વધારે હતું એ જ તમારો પ્રશ્ન છે, એ વ્યક્તિનો પ્રશ્ન નથી. માટે તમે એને મહેનતાણું ઓછું આપી શકો નહીં. પણ મેડમ, આવું તો થોડી હોય, આવવું જ હોય. એ સવારથી સાંજ સુધી તમારા ત્યાં બંધાયો છે મજૂરીએ, તો એને આખા દિવસનું મહેનતાણું તમારે આપવું જ પડે. અને જો તમે નહીં આપો તો બંધારણના હક મુજબ એમના તમારા સામે આગળ ફરિયાદ કરી શકે છે. પછી તમારે જોવાનું છે કે શું થશે. એ ના મેડમ, આ 200 રૂપિયા માટે મારે ક્યાંય કોર્ટ કચેરીએ ચડવું નથી. એ લો મેડમ, હું હાલ જ આ એનું મહેનતાણું આપી દઉં છું તમારી સામે. લે રામલા, આ તારું મહેનતાણું. આભાર મેડમ, તમે મને મારું મહેનતાણું અપાવ્યું.
વગર ખર્ચે વગર કોર્ટ કચેરીના ધક્કા ખાધે. હું તો અહીંયા આવતા પણ બિયાતો હતો. જો ગામ લોકો, આજે હું તમને એક વાત કરું છું. લોક અદાલત એક ખૂબ જ સારી બાબત છે, જેમાં લાંબા ધક્કા, કોર્ટ કચેરી કે ખર્ચો થતો નથી. તમારી દરેક રજૂઆત અહીં સાંભળવામાં આવે છે અને એનું નિરાકરણ પણ અહીં જ કરવામાં આવે છે. માટે જ તમને કહું છું કે કંઈ પણ ચિંતા કર્યા વગર, ગભરાયા વગર સીધા જ તમે લોક અદાલતમાં આવી શકો છો અને તમારી રજૂઆત મૂકી શકો છો. કારણ કે આપણા દેશના બંધારણમાં દરેક વ્યક્તિને સમાન ગણવામાં આવ્યો છે અને સાથે સાથે દરેકના માટે હક અને ફરજો નિર્ધારિત કરવામાં આવેલી છે. એટલે આજે આપણે જોયું તે આપણા બંધારણને આધીન છે.